આઈએએસ અધિકારી નીતિન સાંગવાન સામે કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। નિયામકના અસભ્ય વર્તન મુદ્દે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। કર્મચારીઓ સાથે ધમકી અને ગેરવર્તણૂકના આક્ષેપો લગાવવામાં આવ્યા। સરકારને આવેદન આપી કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી। પગલાં નહીં લેવાય તો આંદોલનની પણ કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। રોજગાર તાલીમ નિયામકની કચેરીના ખાતાના વડા શ્રી નીતિન સાંગવાન સાહેબ દ્વારા અમોની અચાનક જ ગર્ભિત રીતે કોઈપણ પ્રકારના કારણ વગર, કોઈપણ પ્રકારની ઉલટ તપાસ વગર, કોઈપણ સત્યો તથ્યોને ચકાસણી વગર અચાનક જ ગર્ભિત રીતે બદલી કરી દેવામાં આવી। જ્યારે અમો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં પ્રમુખનો હોદ્દો ધરાવીએ છીએ અને રોજગાર તાલીમ કર્મચારી વહીવટી મંડળમાં પ્રમુખનો હોદ્દો ધરાવીએ છીએ। સાહેબ શ્રી દ્વારા રોજગાર તાલીમ નિયામકની કચેરીના કર્મચારીઓને એક વાર નહીં પરંતુ અનેક વાર સસ્પેન્ડ કરી દેવાની, બદલી કરી દેવાની, સેવા તૂટ કરી દેવાની, નોટિસ આપવાની આવી વારંવાર ધાક ધમકીઓ ઉચ્ચાટવામાં આવેલી। આથી આ સમગ્ર કર્મચારીઓ દ્વારા આવી જોહુકમી, આવી તાનાશાહીનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે। અધિકારી દ્વારા કર્મચારીની રજૂઆત કરવા માટે અમારા રોજગાર તાલીમ નિયામક મંડળ વહીવટી મંડળના પ્રમુખ શ્રી ગુંજનભાઈ વારંવાર રજૂઆત કરવા જતા હોય ત્યારે તેમની સાથે વર્તન કરતા અને તેમનો રાગદ્વેષ રાખી અને તેમની બદલી અહીંથી 104 દૂર કરી દેવામાં આવી। બરાબર, આ એક અયોગ્ય પગલું છે તેમના તરફથી। અને બીજી વસ્તુ કે જો ગુંજનભાઈની બદલી રદ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું।